ભક્તિના 4 પ્રકારો ભાગવતજીમાં વર્ણવવામાં આવ્યા છે, જેમાં પારંપરિક ભક્તિ, ભય પ્રેરિત ભક્તિ, લોભ પ્રેરિત ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિ. આ ચારેય ભક્તિના સમન્વયથી ભક્તિ રસ ઉત્પન્ન થાય છે. રસો વેસમ રસો એવાયમ લબ્ધવા નંદી ભવતી. આ પરમેશ્વર રસરૂપ છે. તે નિરાકાર છે, નિર્ગુણ છે, તે નિષ્ક્રિય છે, પણ નિરસ નથી. આ પરમેશ્વર તો રસનો ભંડાર છે. શા માટે જવું મંદિર? જ્ઞાન કહે છે કે ભગવાન કણ કણમાં વસે છે. પણ ચોપડાઓનું લખાણ, પુસ્તકનું જ્ઞાન ત્યારે જ સત્ય બને જ્યારે તેને અનુભવાય. આ અનુભવ શાંતિમાં મળે છે, જ્યારે તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. ઘર હોય કે બહાર, કોલાહલમાં આ શાંતિ મેળવવી મુશ્કેલ છે, અને આ શાંતિ જ મંદિર જવાનું પહેલું કારણ છે. કહેવાય છે કે આપણા અંતર્મનનો અવાજ જે વાસ્તવિક દુનિયામાં દબાઈ જાય છે, આ દબાયેલા અવાજને સાંભળવાની એક જગ્યા એટલે મંદિર. ધ્યાનથી વિચારતા એ વાતનો ખ્યાલ આવે કે મંદિર અને તેની આસપાસનું વાતાવરણ ઘર અને ઓફિસના વાતાવરણથી અલગ હોય છે. ત્યાં શાંતિ હોય છે. ઉર્જા પ્રાપ્તિનું સ્થાન. હવે આ અલગતાની વાત કરીએ તો મંદિરમાં વપરાતા વાસણો જે તાંબા અને પિત્તળના હોય છે, વિજ્ઞાનમાં આ ધાતુને લાભકારી બતાવે છે. કહી શકાય કે મંદિરમાં સંગ્રહિત ઉર્જા આ વાસણો દ્વારા આપણા સુધી પહોંચે છે. પૃથ્વીના ધ્રુવ અને તેની ચુંબકીય ઉર્જા આ પાત્રો દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ. ઘંટનાદ અને પ્રાર્થનાઓનો ગણગણાટ ધ્વનિ ઉર્જા આપે છે. ફૂલોની તેમજ કપૂર બળવાની સુગંધ આપણને રાસાયણિક ઉર્જા આપે છે. આ દરેક ઉર્જાઓની અસરો મૂર્તિમાંથી બહાર આવતી સકારાત્મક ઉર્જા દ્વારા સક્રિય થાય છે. જોવા જઈએ તો ઉર્જા આખા દિવસ દરમિયાન કરવાના કાર્યો માટે આવશ્યક છે, અને આ ઉર્જા મંદિરમાંથી મળી શકે છે. સાંજ પડે મંદિરમાં જવાની પરંપરા પણ આ જ તર્કનું સમર્થન કરે છે. આખા દિવસ દરમિયાન વપરાઈ ગયેલી ઉર્જાને પાછી મેળવવા માટે જ કદાચ વડવાઓએ આ પરંપરા બનાવી છે. મંદિરમાં રાખેલી મૂર્તિ પણ એક રીતે ઉર્જાનું સાધન છે, જેના વડે મંદિરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. જેને આપણે હાથ જોડી અને આંખો બંધ કરીને અનુભવીએ છીએ.
સિવાય મંદિરના ગર્ભગૃહમાં પ્રજ્વલિત દીપક જેનું અજવાળું અગમ્ય ભાવ ઉત્પન્ન કરે છે, જેનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં ફાયદો થાય છે. સાંકેતિક રૂપે જેનો અર્થ આવો પણ થઈ શકે કે અંધકારમાં રહેલું એકમાત્ર પ્રકાશ તત્વ ભગવાન જ છે. આમ જોવા જઈએ તો કહી શકાય કે આ પરંપરાઓ જે આપણે અનુસરીએ છીએ તે કોઈ એક વ્યક્તિની જોહુકમી કે અનુશાસનનું પરિણામ નથી. હકીકતમાં તે ખૂબ વિચાર કરીને અભ્યાસ બાદ વિજ્ઞાનના આધાર પર બનાવાયેલી પરંપરા છે, જેને આપણે વડીલોનું માન રાખીને પાળીએ છીએ. પરંતુ ખરેખર તો આ પરંપરાઓ અનુસરીને આપણે આપણું જ જીવન ઉત્તમ બનાવીએ છીએ. સ્પેશિયલ રિપોર્ટ VTV ન્યૂઝ. ભક્તિમાં ક્યારેય થાક નથી લાગતો. કેમ થાક નથી લાગતો તે એક ઉદાહરણથી સમજીએ. રાસમાં રસ આવે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં આજ તો ફરક છે. રસમાં ભગવાન છુપાયેલો છે. ભગવાન એ રસરાજ છે. ભક્તિ રસનું સ્થાપન જ્યારે હૃદયમાં થાય છે, ભક્તિ રસ જ્યારે હૃદયમાં પ્રવેશે છે ત્યારે આસક્તિ રૂપ નિરોધ પ્રાપ્ત થાય છે અને ભક્તિ પછી જ આ નિરોધ પ્રાપ્ત કરી શકાય છે. વૈદિક કાળથી આપણા મંદિરોની રચના અદ્વિતીય રહી છે, જેનું કારણ છે મંદિરનું સ્થાન. આપણા શાસ્ત્રોમાં ભૂમિનો પાવન પ્રભાવ એ શબ્દનો ઉપયોગ થાય છે. મંદિરને કારણે ભૂમિનો પ્રભાવ પુણ્ય બને છે, પણ હકીકતમાં પ્રભાવ પુણ્યશાળી નહીં, ઉર્જાવાન હોય છે. અને એ પણ એટલે કારણ કે આ સ્થાન પરથી પૃથ્વીના ચુંબકીય મોજા પસાર થતા હોય છે. પૃથ્વીના કેન્દ્રે અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પરથી નીકળતા ચુંબકીય તરંગોને કારણે પૃથ્વી પર કેટલી જગ્યા એવી બને છે જ્યાં તરંગોની ઉર્જા વધુ પ્રમાણમાં હોય. અને સામાન્ય રીતે પહેલાના જમાનામાં આવી જગ્યાઓ પર મંદિરનું નિર્માણ કરાતું, જેથી આ ઉર્જાનો સંગ્રહ કરી તેને માનવ માટે ઉપયોગમાં લઈ શકાય. આવા સ્થાનો મોટા ભાગે ગામ કે શહેરની બહાર કે મધ્યમાં હોઈ શકે, દરિયામાં કે પછી પર્વત પર પણ હોઈ શકે.
સ્થાપિત મૂર્તિના સ્થાન પર હોય છે સૌથી વધુ ઉર્જા. પ્રતિમાની નીચે મંત્ર સિદ્ધ ધાતુની તકતીનું રહસ્ય. ચુંબકીય તરંગોને આકર્ષી ધાતુ ઉર્જાને બહાર ફેંકે છે. મૂર્તિ આપે ઉર્જાની સકારાત્મકતા. ઉર્જાની ગતિ પાછળ છે અણુ વિજ્ઞાનનો આધાર, જે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગતિ પર આધારિત છે. અને અહીં પ્રજ્વલિત દીપકની ગરમીથી હળવી ઉર્જા બને છે, જે અણુઓને ગતિમાન થવામાં મદદ કરે છે. દર્શનાર્થી મુખ્ય મૂર્તિની પ્રતિષ્ઠાની આસપાસ ઘડિયાળના કાંટા પ્રમાણે પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા થકી શરીર ગ્રહણ કરે છે ઉર્જા. આપોઆપ જ બહાર ફેંકાતા ચુંબકીય તરંગો થકી ઉર્જાને પ્રાપ્ત કરે છે અને આ ઉર્જા શરીર દ્વારા ગ્રહણ કરાય છે. જો કે આ અત્યંત ધીમી પ્રક્રિયા છે. ધીમી પ્રક્રિયાને ગતિમાં રાખે છે નિત્ય દર્શનની પરંપરા. નિત્ય મંદિરે જવાની પરંપરા એટલે જ અસ્તિત્વમાં આવી છે કે જેથી આ ધીમી પ્રક્રિયાને સતત ચાલુ રાખીને તેને ગતિવાન કરી શકાય. વ્યૂહાત્મક રીતે જ આ મંદિરોની એવી જગ્યા પર બનાવાય છે જ્યાં સકારાત્મક ઉર્જા સમૃદ્ધપણે ઉપલબ્ધ થતી હોય. મંદિરમાં મુખ્ય મૂર્તિ એવા સ્થાને સ્થાપિત હોય છે જ્યાં પૃથ્વીના ચુંબકીય તરંગો સૌથી વધુ પ્રમાણમાં હોય. આ સ્થાન એટલે ગર્ભગૃહ અથવા મૂળ સ્થાન. ઉપરાંત દરેક મંદિર ગોળાકાર, ઘુમ્મટ અથવા શિખરબંધ ભાગ ધરાવે છે, જેની ઉપર કળશ, કમળ અને ધજા હોય છે. અહીં સ્થાપિત પ્રતિમાની નીચે પણ વૈદિક મંત્રો લખેલી તકતી દાટેલી હોય છે. મંત્રોને બાદ કરતા આ ધાતુ જ્યાં ચુંબકીય તરંગોને આકર્ષે છે અને આસપાસ આ ઉર્જાના તરંગોને બહાર ફેંકે છે. મંદિરનો ઉપરનો ભાગ છે વિશેષ. વાતાવરણની ઉર્જાને આકર્ષિત કરતો મંદિરનો ભાગ. શિખરબંધ રચના આકર્ષે છે ઉર્જા. ગર્ભગૃહમાં ઉર્જા ભેગી થાય. ગર્ભગૃહની રચના એક દિશામાં કરે ઉર્જાનું ઘનીકરણ. ગર્ભગૃહની સામે આવતા મળે આ ઉર્જા. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ ભાગ એવા સાધન જેવું છે જે આસપાસની ઉર્જાને આકર્ષિત કરી પોતાનામાં સમાવે છે. હવા, વાતાવરણ અને બ્રહ્માંડની ઉર્જાના તરંગોને આ ભાગ પકડી લે છે અને આ બધી ઉર્જા શિખરની નીચે ગર્ભગૃહમાં સંગ્રહિત થાય છે. વળી ગર્ભગૃહ 3 તરફથી બંધ હોય છે અને એક તરફથી એ ઉર્જાને બહાર આપે છે, જેથી મંદિરમાં આવનાર અને દર્શન કરનાર એ ઉર્જા મેળવે છે. સ્પેશિયલ રિપોર્ટ VTV ન્યૂઝ. પ્રભુને આધીન રહી જ્યારે લીલા થાય છે ત્યારે જીવ નિયમ્ય બને છે અને ભક્ત નિયામક બને છે અને આ બંનેના સમન્વયથી ભક્તિ રસ ઉત્પન્ન થાય છે.
અને ભક્તિ અપૂર્ણ છે અને તે અપૂર્ણ જ રહેવાના છે. પ્રેમ અને ભક્તિ અમર્યાદિત અને અનંત છે. તેને વ્યક્ત કરવાના 11 રસ્તા છે, જેમાંનો એક રસ્તો એટલે પૂજા અને ભક્તિ. પ્રાચીન સમયમાં બનેલા મંદિરોના સ્થાપત્ય વિશેષ વસ્તુ જ્ઞાનના વિચાર પર બનેલા હતા, જે આજે પણ લોકોને આશ્ચર્ય પ્રમાણે તેવા છે. આ સમયની ટેકનોલોજી આજની ટેકનોલોજીને મહાત આપે તેવી હોય એવું કહીએ તો ખોટું નથી, અને આ વાતના પુરાવા કેટલાય પ્રાચીન મંદિરો આપે છે. ઇલોરાની ગુફામાં આવેલું કૈલાશ મંદિર, જે પથ્થરમાંથી કંડારવામાં આવ્યું છે, આ ઉપરાંત તંજોરનું મંદિર, જે સ્થાપત્યની શૈલીમાં અદ્વિતીય છે. તંજોરના મોટા મંદિરમાં શિખર પથ્થરનું છે અને 25 ફીટ લાંબો ગ્રેનિટનો પથ્થર છે, જેનું વજન 80 ટન છે. કોઈ નથી જાણી શક્યું કે 66 મીટર અદ્ધર હવામાં આ પથ્થરને કેવી રીતે ઉંચકવામાં આવ્યો હશે. આંધ્રપ્રદેશનું લેપાક્ષી મંદિર પણ મંદિર વાસ્તુ અને સ્થાપત્યનું પ્રતીક છે. અહીં હવામાં લટકતો સ્તંભ એ વાતની સાબિતી આપે છે કે આ કોઈ પ્રબળ મેગ્નેટિક ફાઇલ્સ હશે. ભારતની આ અનોખી સ્થાપત્ય શૈલી વિશ્વભરમાં પ્રસિદ્ધ થવી જોઈએ, એટલે જ આવા મંદિરો ભારતની બહાર પણ મળી આવ્યા છે. ઓમ અનંત હરિનારાયણ હરિનારાયણ. સ્થાપત્યની દ્રષ્ટિએ સૌથી અનોખું કાંબોડિયાનું અંગકોરવટ મંદિર, જેને જોતા જ વાહ ઉદ્ગાર સરી પડે. ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ. હા, સમયની થાપડ તો લાગી છે આ સ્થાનને, પણ તો પણ તેની પ્રાચીન ભવ્યતા ઓછી નથી થઈ. તનો હરી. નેપાળની રાજધાની કાઠમંડુમાં બાગમતી નદીના તટ પર સ્થિત પશુપતિનાથ મંદિર સનાતન ધર્મના 8 સર્વાધિક પવિત્ર સ્થળોમાંથી એક છે. માન્યતા મુજબ મંદિરનું માળખું પ્રાકૃતિક વિપદાઓથી અનેકવાર નષ્ટ થયું છે, પરંતુ તેનું ગર્ભગૃહ પૌરાણિક કાળથી અત્યાર સુધી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
લોકો આ પહેલી શતાબ્દીનું માનીએ તો ઇતિહાસ અને તેને ત્રીજી શતાબ્દીનું માનવું છે. તાજેતરમાં જ આવેલા ભૂકંપથી આખું નેપાળ ધ્રુજી ગયું, પણ પશુપતિનાથનું મંદિર અડીખમ છે. વસ્તુ વિજ્ઞાન અનુસાર પશુપતિનાથ ગર્ભગૃહમાં 1 મીટર ઊંચા 4મુખી લિંગ વિગ્રહ સ્થિત છે. દરેક મુખાકૃતિના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબી હાથમાં કમંડલ છે. પશુપતિનાથ શિવલિંગની સામે 4 દરવાજા છે, જે ચારેય દિશાઓને સંબોધિત કરે છે. આ મંદિરનું નિર્માણ વાસ્તુ આધારિત જ્ઞાન પર પગોડા શૈલી મુજબ થયું છે. મંદિરનું વાસ્તુ અને સાથે ઉર્જાની ક્ષમતા જ આ મંદિરને વિનાશકારી સમયે સહેવાની શક્તિ આપે છે. છે ને ખરેખર અદ્ભુત. સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ. મળે કૃપા પ્રભુની જ્યાં જીવનમાં ત્યાં સંસાર ઉજ્જવળ થઈ જાય. આજ કાલના સ્પર્શે જીવને જ્યાં ભક્તિ રસ મેળવાય. મને આપશો રજા. નમસ્તે.